પોરબંદરના મિલપરા વિસ્તારમાં બેફામ સ્પીડે બાઇક ચલાવતા શખ્સે અકસ્માત સર્જીને મહિલાને હડફેટે લીધા બાદ તેના પતિ અને પિતાને માર મારીને ખૂનની ધમકી આપતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। પોરબંદરના મિલપરા શેરી નંબર 4 માં રહેતી પૂજા દેવેન્દ્ર સોલંકી નામની મહિલાએ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તે પોતાના ઘર પાસે કપડાં સુકવતી હતી ત્યારે એ જ વિસ્તારમાં રહેતો જય જયંતિ સોલંકી પોતાનું બાઇક લઈને ફૂલ સ્પીડે માનવ જિંદગી જોખમાય એ રીતે ચલાવીને નીકળ્યો હતો અને પૂજા સાથે બાઇક અથડાયું હતું। આથી પૂજા નીચે ફંગોળાઈને પડી ગઈ હતી। આ અકસ્માતનો અવાજ આવતા તેનો પતિ દેવેન્દ્ર વાલજીભાઈ સોલંકી અને પિતા દીપક મંગળદાસ બામણિયા ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા। આથી જય સોલંકીએ બંને સાથે બોલાચાલી અને ઝઘડો કરવા લાગ્યો હતો। જીવથી મારી નાખીશ તેવી ધમકી આપીને જતો રહ્યો હતો। ત્યારબાદ પૂજાબેનના પતિએ 108માં ફોન કરતા બાઇક અકસ્માતમાં ઘવાયેલ પૂજા સોલંકીને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં દાખલ કરી છે અને જય જયંતિ સોલંકી સામે ફરિયાદ દાખલ કરાવી છે। આગળની તપાસ કમલાબાગ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।